श्री वल्लभ पद वंदो सदा, सरस होत सब ज्ञान। रसिक रटत आनंद सो, करत सुधा रस पान। और कछु जानियो नहीं, बिना श्री वल्लभ एक। कर गही के छांडे नहीं, जिनकी ऐसी टेक। प्रिय वैष्णवो, जय श्री कृष्ण। आत्मचिंतन यात्राમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના સત્સંગમાં આપણે બેઠક ચરિત્ર દર્શન કરીશું। શ્રી વલ્લભ સર્વસ્વ પ્રથમ બેઠક ગોકુલધામે। ભાગવતજીની સંગતિ, કીર્તન સંગતિ સાથે આત્મચિંતન કરીએ। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા 3 વખત કરેલી છે। તેમાં આપશ્રીના 84 બેઠકજી બિરાજે છે। તેમાં આપે અલૌકિક ચરિત્ર પ્રકટ કર્યું છે। ઘણા સ્થળે આપ પ્રકટ પુરુષોત્તમ રૂપે બિરાજે છે, ક્યાંક આપ પ્રસિદ્ધ પુરુષોત્તમ રૂપે બિરાજે છે। આમ આપના અલગ અલગ ચરિત્રનું વર્ણન આપણે બેઠક ચરિત્ર દ્વારા કરીશું। હવે આપણે આ આત્મચિંતનની યાત્રા શરૂ કરી રહ્યા છીએ કે જેમાં વ્રજભાષામાં બેઠક ચરિત્ર છે, કીર્તન સંગતિ છે, વાર્તા સંગતિ છે અને સાથે સાથે શ્રી સર્વોત્તમ સ્તોત્રના કંઈ પણ નામ આવશે ને તો તેનું પણ આપણે ભાવ દર્શન કરીશું। હવે આપણે આત્મામાં ઊંડું ઉતરીને પ્રભુના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરવાનો છે। તો ચાલો બધા સાથે મળીને સત્સંગ કરીએ। श्रीमद अखंड भूमंडलाचार्य वर्य श्रीमद वल्लभाचार्य जी के 84 बैठक के चरित्र प्रारंभ। श्री आचार्य जी महाप्रभु की 84 बैठक या पृथ्वी मंडल में है, जहां जहां आपने अलौकिक चरित्र दिखाए हैं, जहां जहां आपने श्री भागवत जी को पारायण कियो है, तहां तहां आपकी बैठक प्रसिद्ध भई है। 84 प्रकार की भक्ति आपने प्रकट करी है। 184 वैष्णवन के हृदय में आपने स्थापन करी है। 81 प्रकार की सगुण भक्ति और 3 प्रकार की निर्गुण भक्ति, प्रेम, आसक्ति, व्यसन करी के भेद है। सो यही ते 84 वैष्णव मुख्य भक्ति के अधिकारी भय हैं। सो इनकी वार्ता में प्रसिद्ध है। प्रथम बैठक, बैठक पहली, श्री गोकुल की बैठक को चरित्र। बैठक पहली, श्री गोकुल ની બેઠક શ્રી ગોવિંદ ઘાટ। શ્રી ગોકુળમાં શ્રી મહાપ્રભુજીની 3 બેઠકજી છે। એક ગોવિંદ ઘાટ પર છોકરના વૃક્ષની નીચે છે। જ્યારે આ પ્રથમ શ્રી ગોકુલ પધાર્યા ત્યારે દામોદરદાસ હરસાણીજીને આજ્ઞા કરી કે દમલા ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટ કેમ સમજાય। એટલામાં અકસ્માત એક સ્ત્રી હીરાના પન્નાના આભૂષણ ધારણ કરીને ત્યાં આવીને કહ્યું કે છોકર કે નીચે ગોવિંદ ઘાટ છે। કહ્યું કે છોકર નીચે ગોવિંદ ઘાટ છે અને દક્ષિણ તરફ ઠકુરાણી ઘાટ છે। એમ કહી અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી યમુનાજી પરમ ઉદાર છે, આપણને બંને ઘાટ બતાવી ગયા। શ્રી રાવલથી શ્રી ઠકુરાણી ઘાટ સુધી શ્રી સ્વામિનીજીની હદ છે અને મહાવનથી ગોવિંદ ઘાટ સુધી શ્રી ઠાકોરજીની હદ છે અને છોકર વૃક્ષ એ બ્રહ્મનું સ્વરૂપ છે। તે દિવસે શ્રાવણ સુધી એકાદશી હતી, તેથી સૂતરનું પવિત્રું અને ધોતી ઉપરના કેસરીથી રંગ્યા અને મિશ્રી સિદ્ધ કરી રાત્રે આ પોઢ્યા। દામોદરદાસ દૂર સૂતા હતા। તે સમયે શ્રી મહાપ્રભુજીના મનમાં ચિંતા થઈ કે મારું પ્રાકટ્ય ભૂતલ પર દૈવી જીવોના ઉદ્ધાર માટે છે। મારે મારા મનનું ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપવાનો છે। મારે માયા મતનું ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપવાનો છે। ઓ શ્રીનાથજી, આમાં ભૂલ છે પુસ્તકમાં, એટલે હો મારે માયા મતનું ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપવાનો છે, પણ જીવ તો દોષવાળો છે અને પુરુષોત્તમ ગુણ નિધાન છે, એનો સંબંધ કેમ થાય। એટલામાં તો યમુના પુલીનમાંથી સાક્ષાત
શ્રીનાથજી પ્રગટીને આજ્ઞા કરી કે શા માટે ચિંતા કરો છો? શ્રી આચાર્યજીએ પ્રણામ કરી કહ્યું, આપ ક્યાં અને જીવ ક્યાં? આ સંબંધ કેમ થાય? ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે જેને તમે નામ આપશો તેનો સકોલ દોષ સેવા નિવૃત્ત થશે. શ્રીનાથજી અને શરણે આવનારનો હું ઉદ્ધાર કરીશ. શ્રી આચાર્યજી ધોતી ઉપરનો પવિત્રો ધરીને મિશ્રીનો ભોગ ધર્યો અને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે તમે બ્રહ્મ સંબંધ કરાવશો ને તેનો હું અંગીકાર કરીશ. એમ કહી અંતર્ધ્યાન થયા. ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું, દમલા, તે કઈ સાંભળ્યું? દામોદરદાસે કહ્યું, સાંભળ્યું તો ખરી, પણ સમજ્યો નહીં. શ્રી પુરુષોત્તમના વાક્ય વેદ ન સમજે તો જીવ શું સમજી શકે? આપે કહ્યું, દમલા, શ્રી ઠાકોરજીએ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી. પછી દામોદરદાસની ઈચ્છાથી બારસને દિવસે સ્નાન કરી છોકર નીચે બ્રહ્મ સંબંધ કરાવ્યું અને માર્ગનું રહસ્ય તેના હૃદયમાં સ્થાપ્યું. કહ્યું, દમલા, આ માર્ગ તારે માટે પ્રકટ કર્યો છે. આ ચરિત્ર ગોવિંદ ઘાટની બેઠકજી નું છોકરના વૃક્ષ નીચે દેખાડ્યું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ તો આપણે સાવ ટૂંકમાં લીધું. હવે વિસ્તારથી સમજીએ. હવે વ્રજભાષામાં ભાવદર્શન કરીએ. प्रथम बैठक श्री गोकुल की बैठक को चरित्र। अब श्री गोकुल में श्री आचार्य जी महाप्रभु की 3 बैठक है। तामे एक बैठक तो गोविंद घाट के ऊपर छोकर के वृक्ष के नीचे है। जब प्रथम ही आप श्री गोकुल पधारे हते तब छोकर के नीचे बिराजे। तब दामोदर दास हरसानी जी सो आज्ञा किए, जो दमला गोविंद घाट और ठकुरानी घाट 2 बराबर है, न जानिए कौन सो गोविंद घाट है और कौन सो ठकुरानी घाट है। तब इतने में अकस्मात एक स्त्री आई, सो नखते सिख पर्यंत हीरा और पन्नान के आभूषण पहरे हैं। सो आई के श्री आचार्य जी महाप्रभु ने कहो, जो तुम या छोकर के नीचे बिराजो यही गोविंद घाट है और आपकी दक्षिण और ठकुरानी घाट है। इतनो कही के वो अंतर ध्यान हो गई। तब श्री आचार्य जी आप दामोदर दास से कहे, जो दमला यमुना जी ऐसे परम उदार है, जो हम रंचक ठाड़े भये सो आप सो सहयो न गयो। ताते तत्काल पधारी के हमको गोविंद घाट तथा ठकुरानी घाट बताए गए। तब दामोदर दास ने विनती करी, जो महाराज गोविंद घाट और ठकुरानी घाट को अभिप्राय कहा है। तब आप आज्ञा की, जो रावल सो ठकुरानी घाट तय श्री स्वामिनी जी की हद है और महावंशो गोविंद घाट तय श्री ठाकुर जी की हद है और यह छोकर है सो ब्रह्म को स्वरूप है। यह आज्ञा आप किए। ता दिन श्रावण सुद 11 ही ताते सुत को पवित्रा सिद्ध किए हते। सो केसर सो रंगे केसरी धोती उपरना रंगे मिश्री सिद्ध करी के फेरी रात्रि में आप ओढ़े। तब दामोदर दास आप सो नेक दूर आपकी इच्छा ते सोयो हतो। ता समय आपके मन में यह चिंता भई, जो मेरे प्राकट्य भूतल पे भयो है सो देवी जीवन के उद्धार अर्थ भयो है। ताते माया मत खंडन करी के भक्ति मार्ग को स्थापन करनो और सकल तीर्थन को सनात करने। जीव तो सब दोष निधान है और पुरुषोत्तम गुण निधान है, सो इनको ब्रह्म संबंध कैसे हुई को? यह चिंता होत मात्र ही श्री यमुना जी की पुलिन में ते कोटि कंदर बलावणीय साक्षात श्रीनाथ जी आप प्रकट भये। बोलो श्री गिरिराज धरण की जय। श्री आचार्य जी महाप्रभु के निकट पधारी के आज्ञा किए, जो तुम चिंता क्यों करत हो? तुम तो सर्वकरण समर्थ हो। तब श्री आचार्य जी आप प्रमाण पूर्वक कहे, जीव कहा और आप कहा, सो यह संबंध कैसे हो संभवेगो? तब आप श्रीनाथ जी आज्ञा किए, जो जाको आप नाम देंगे ना, ताकि सेवा में सकल दोष निवृत्त होंगे। सर्व दोष निवृत्ति ही दोषाः पंचविधाः स्मृताः। और आज्ञा किए, शरणस्थ समुद्धारम कृष्ण विज्ञापयाम्यहम्। तब इतनो सुनत ही आप
ओ श्रीनाथ जी, ओ श्रीनाथ जी। तब आप श्री आचार्य जी ने धोती उपरना धराए, पवित्रा पहराए, मिश्री भोग धरे। तब श्री गोवर्धन नाथ जी आज्ञा किए, जो आप जाको ब्रह्म संबंध करावोगे ताको मैं अंगीकार निश्चय करूंगा। ऐसी आज्ञा करी के आप अंतर ध्यान भय। तब श्री आचार्य जी महाप्रभु आप दामोदर दास ने कहे, जो दमला तेने कछु सुनियो। तब दामोदर दास ने कही, जो महाराज सुनियो तो सही, परंतु समझ्यो नहीं। जो पुरुषोत्तम के वाक्य तो वेद हूँ समझत नहीं, तो मैं जीव कहा समझूंगा। तब आप कहे, जो दमला श्री ठाकुर जी ने ब्रह्म संबंध की आज्ञा दिए हैं। तब दामोदर दास ने विनती करी, जो महाराज कृपा करी के प्रथम तो मोको ब्रह्म संबंध करवाइए। तो द्वादशी के दिन प्रातः काल ही श्री आचार्य जी ने दामोदर दास को स्नान करवाई के प्रथम ही छोकर के नीचे ब्रह्म संबंध करवायो और मार्ग को रहस्य सिद्धांत वाके हृदय में स्थापन कियो। और आप दामोदर दास से कहे, जो दमला यह मार्ग तेरे लिए प्रकट कियो है। यह चरित्र श्री आचार्य जी महाप्रभु आप गोविंद घाट पे छोकर के नीचे दिखाए। इति श्री गोविंद घाट की बैठक को चरित्र। प्रिय वैष्णवो, હવે આપણે પ્રથમ બેઠક શ્રી ગોકુલની તેની શ્રીમદ ભાગવતજી સાથેની સંગતિનું ભાવ દર્શન કરીએ અને કીર્તન સંગતિ પણ જોઈશું. ભાગવતજી સંગતિ સ્વયં શ્રી ગોકુલ ચંદ્રમાજીએ પ્રકટ થઈને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી. શ્રાવણ સુદ 11 પવિત્રા એકાદશી અહીંયા વિખૂટા પડેલા જીવોને ફરી મળવાની આજ્ઞા સાથે અધિકાર શ્રી ઠાકોરજીએ આપ્યો છે. શ્રી ગોકુલમાં યમુના કિનારે શ્રી ગોવિંદ ઘાટની ઘટના છે. જે સમયે મથુરાથી શ્રી ઠાકોરજી ગોકુલ પધાર્યા હતા અને શ્રી યમુનાજીએ વસુદેવજીની ગોદીમાં શ્રી ઠાકોરજીના દર્શન કર્યા, ત્યારે ચરણ સ્પર્શને માટે ઉતાવળા થઈ ગયા અને શ્રી ઠાકોરજીએ તેમને ચરણ સ્પર્શનું દાન કર્યું અને શ્રી યમુનાજીએ ગોકુલ જવાનો રસ્તો આપ્યો. માર્ગમ દદો સિંધુરીવ શ્રિયઃ પતે. શ્રીમદ ભાગવતજી દશમ સ્કંદ પૂર્વાર્ધ અધ્યાય 3 શ્લોક 50. આ શ્લોકની ભાવનામાં ભાવુકજનોએ કહ્યું છે કે યમુનાજીએ શ્રી કૃષ્ણને જે માર્ગ આપ્યો તે જેમ સમુદ્રએ શ્રી રામ ભગવાન અને સીતાના મિલન માટે માર્ગ આપ્યો હતો. જે શ્રી રામ પોતાના વિયોગમાં બેઠેલી એક સીતાનો વિયોગને સહન નથી કરી શક્યા, તો આ શ્રી કૃષ્ણની તો પહેલાથી જ સીતા જેવી કેટલીય વિયોગીની ગોપી છે, તો તેમનો વિયોગ કેવી રીતે સહન કરશે? એટલે શ્રી યમુનાજીએ માર્ગ આપી દીધો. મૂળ રૂપથી શ્રી ગોકુલ ચંદ્રમાજી એ પણ પોતાના વિયોગમાં ગોપીજનોના ભાવાપન્ન સેવકોના વિપ્રયોગના કલેશના જાણકારી છે. ત્યારે તેમણે પણ શ્રી મહાપ્રભુજીને પુનઃ મેળાપ કરાવવાને માટે બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી. વ્રજના વનોમાં ગોકુલ એક આદિવન છે અને શ્રી ગોકુલ ચંદ્રમાજી તેના આદિદેવ છે. ઓમ ક્લીમ ગોકુલાધિ વનાધિપાય ગોકુલ ચંદ્રમસે સ્વાહા. આ પ્રભુને મળવાનો આદિકાલીન મંત્ર છે. આનો ઉલ્લેખ બોધાયન સંહિતામાં મળે છે. આ શ્રી કૃષ્ણના વિપ્રયોગ નિવૃત્તિને માટે બ્રહ્મ સંબંધ મંત્ર છે. શ્રી ગોકુલમાં વિયોગ ભાવ સંપન્ન ગોપીઓના વિયોગને દૂર કરવામાં શ્રી યમુનાજી આ ઘટનામાં મુખ્ય પ્રમુખ છે. એટલા માટે શ્રી આચાર્યજીએ શ્રી યમુનાષ્ટક પ્રકટ કર્યું. શ્રી ઠાકોરજીએ જે સમયે પોતાના તરફથી સંબંધ કરવાની ઈચ્છા પ્રકટ કરી એ વાણી અને સ્વરૂપને નખશિખ માધુર્ય વર્ણનમાં મધુરાષ્ટક પ્રકટ કર્યું. ધ્યાનમાં રહે કે આ મધુરાષ્ટક શ્રી ઠાકોરજીને જ સંભળાવવા સુધી સીમિત હતું. એનો અન્યથા ઉપયોગ વગર અપ્રસમાં અને રાજભોગના સમય વગર ઉચ્ચારણ કરવું એ ભક્તિ માર્ગની માધુર્યતાનું ઉલ્લંઘન છે. નિવેદન છે કે ભગવદીય જનો વ્યર્થના રસાવેશમાં આવી ન જાય. આ સમયની સુખદ ઘટનાઓનો વિસ્તારપૂર્વક પોતાનો આશય ષોડશ ગ્રંથના સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કર્યો છે. આ સિદ્ધાંત રહસ્યમાં
શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી બંનેનો મૂળ વિચાર એટલે કે અભિમત એક સાથે પ્રકટ થયો છે. શ્રી ઠાકોરજીનો અભિમત સાક્ષાત ભગવતા પ્રોક્તમ અને શ્રી મહાપ્રભુજીનો મૂળ વિચાર તદક્ષરશ ઉચ્યતે વર્ણતે થી લેવામાં આવે છે. જેમ આખી દુનિયામાં ભગવત પ્રાદુર્ભાવની અલગ અલગ તિથિ છે, તેમ આપણા પુષ્ટિ માર્ગમાં શ્રાવણ સુદ 11 પવિત્ર એકાદશી એ બ્રહ્મ સંબંધ માટેની તિથિ છે. ઓ શ્રીનાથજી. કીર્તન સંગતિ સાવન સુધી એકાદશી અર્ધરાત્રિ પ્રગટ ભય કરુણા કરી સાધન બિનો જીવ સબ ઉદ્ધારે आज्ञा भई श्री वल्लभ प्रभु को ब्रह्म संबंध की करुणा करी जीवन के पंचदोष टारे सेवा करवाए सब पे अपने मुख भोजन करी अधरामृत जुदे परम फल विचारे रसिक सदा चरण आस रहते है निस दियोस पास दासन के दास तेऊ भव जलते तारे. પ્રિય વૈષ્ણવો, આપણે આ બેઠક ચરિત્રનો ભાવ દર્શન કર્યું ને તેમાં શ્લોક આવ્યો હતો સર્વ દોષ નિવૃત્તિ અને બીજું આવ્યું હતું ક્ષણસ્થ સમુધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્ય. એટલે સર્વ દોષ નિવૃત્તિ દોષાહ પંચવિધા સ્મૃતા આવું વર્ણન સિદ્ધાંત રહસ્યમાં આવે છે. તો તે પ્રકારને થોડોક સમજી લઈએ, કારણ કે આપણે બેઠક ચરિત્રનું ભાવ દર્શન કરીએ તેમાં કોઈ પણ સ્તોત્ર કે કોઈ પણ નામાવલી કે કંઈ પણ બીજું સ્તોત્ર આવશે ને તેનું ભાવ દર્શન આપણે જરૂરથી કરીશું, કે જેના કારણે બેઠક ચરિત્ર વધુ ઊંડાણપૂર્વક સમજી શકાય. હવે આ સિદ્ધાંત રહસ્યમાં વર્ણન આવે છે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષાહ પંચવિદ્યા સ્મૃતા સહજાદેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયુગજાહ સ્પર્શજાશ્ચ ન મંતવ્યાહ કથંચન. એટલે બ્રહ્મ સંબંધ કરવાથી સર્વના દેહ અને જીવના સર્વ દોષની નિશ્ચય નિવૃત્તિ થાય છે. દોષ 5 પ્રકારના મર્યાદા માર્ગમાં કહ્યા છે: સહજ દોષ, દેશોત્થ દોષ, કાલ દોષ, સંયોગ દોષ અને સ્પર્શ દોષ. ઉપાસના માર્ગમાં કહેલા આ ભક્તિ માર્ગમાં કોઈ પ્રકારે માનવા નહીં. લોકવેદમાં આ સર્વે દોષો દર્શાવેલા છે. હવે સહજ દોષ એટલે જે દોષ જન્મથી જ ઉત્પન્ન થતા હોય, તે જે સ્ત્રી, ચાંડાળ વગેરે હીન ગણાતી જાતિમાં જન્મ થવો તે. એટલે પ્રિય વૈષ્ણવો, આ પહેલાનું અને મર્યાદા માર્ગનો પ્રકાર છે સહજ દોષ ને તે અહીં ચોખ્ખું કહ્યું છે કે ભક્તિ માર્ગમાં તેને કોઈ લેવા દેવા નથી. અને આપણા શ્રી મહાપ્રભુજી થકી જ સ્ત્રીઓને માન મળવાની શરૂઆત થઈ છે આ કલિયુગમાં. બાકી તો આપણા શ્રી શ્યામ સુંદરે પહેલેથી સ્ત્રીઓને માન આપેલું જ છે. એટલે અહીં કહે છે કે મનુસ્મૃતિ વગેરેમાં આ હીન જાતિને ઉપનયન સંસ્કાર માટે અને વેદ ભણવા માટે યોગ્ય ગણ્યા નથી. બીજ દોષ કે ગર્ભ દોષને પણ સહજ દોષ કહી શકાય. હવે દેશોત્થ દોષ એટલે જે દેશમાં કૃષ્ણ મૃગ એટલે કાળિયાર પોતાની ખુશીથી રહે છે તે દેશને યજ્ઞ કરવા માટે લાયક ગણેલો છે. તે સિવાયના દેશને મ્લેચ્છ દેશ ગણવામાં આવે છે. મગધ, મારવાડ, બંગ વગેરે દેશોને અપવિત્ર ગણવામાં આવે છે. એટલે આ 6 પ્રકારના દોષ આપણે શ્રીનાથજી એટલે આ 6 પ્રકારના દોષ છે. જ્યાં સુધી ભક્તિ માર્ગમાં આપણો પ્રવેશ થયો નથી ત્યાં સુધી જ આ બધા દોષ બાધક થાય છે. એટલે આપણે તો ભક્તિ માર્ગમાં પ્રવેશ કરી લીધો છે. બ્રહ્મ સંબંધ કરવાથી જ આ બધા દોષો નિવૃત્ત થયા છે. મર્યાદા માર્ગમાં આ દોષોને માટે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને પ્રાયશ્ચિત કરવું પડે છે. અને સ્ત્રી શુદ્રાદિક તો પ્રાયશ્ચિતથી પણ શુદ્ધ થઈ શકતા નથી એમ માનેલા છે. આ ભક્તિ માર્ગમાં તો સર્વનો સરખો અધિકાર મનાયો છે. અને બ્રહ્મ સંબંધ ઉપદેશ મંત્ર એ પ્રાયશ્ચિતનું આધિદૈવિક સ્વરૂપ છે.
જેથી પ્રથમના તમામ દોષ બ્રહ્મ સંબંધ લેવાથી નાશ પામે છે. અહીં દેહ અને જીવ બંનેને જુદા પાડવાનું કારણ એ છે કે દેહ અને તેના અંગરૂપ ઇન્દ્રિયો તથા દેહના સંબંધી સગાવાલા અને ધન આદિ હોય તે બધા સહિત બ્રહ્મ સાથે સંબંધ થાય એટલે તે બધામાંથી પોતાપણાની મમતા મટી જાય અને જીવને બ્રહ્મ સંબંધ થવા પહેલા અહંતા મમતા રૂપ જે વાંછના હોય છે તે બધી બ્રહ્મ સંબંધ કરવાથી નાશ પામે છે અને જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે. હું કોણ, મારું કર્તવ્ય શું, એનો નિશ્ચય થાય છે. બ્રહ્મ સંબંધ કર્યા બાદ એવી શુદ્ધ ભાવના થવી જોઈએ કે દેહ, ઇન્દ્રિયો અને સગા સંબંધી એ બધાને પણ મારા સંબંધથી બ્રહ્મ સાથે સંબંધ થયો છે, જેથી હવે તે સર્વ પ્રભુની વસ્તુ છે. માટે પોતાપણાની મમતા મટાડી પ્રભુની વસ્તુ તરીકે તેમનો સંબંધ પ્રભુ સેવા ઉપયોગી બાબતમાં જ કરાય. તે સંબંધ નિર્દોષ ગણાય છે. બ્રહ્મ સંબંધનો મંત્ર ગુરુદેવ પાસેથી જ એટલે કે શ્રી વલ્લભકુલના બાળકો પાસેથી જ લેતા પ્રથમના દોષો મટી ભગવત સેવા ન કરતા પ્રથમ પ્રમાણે અહંતા મમતા રૂપ સંસારમાં દેહ અંતકરણ રોકી રાખે ત્યાં સુધી પ્રભુની ખરી કૃપા થઈ સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરવાને લાયક થતો નથી. મતલબ કે બ્રહ્મનો એટલે કે પૂર્ણ પુરુષોત્તમ એટલે શ્રી ઠાકોરજીનો પ્રત્યક્ષ સંબંધ થવા માટે ગુરુદેવ પાસેથી બ્રહ્મ સંબંધ મંત્ર લીધા પછી શી રીતે વર્તવું કે જેથી કાયમ માટે સંસાર છૂટી પ્રભુનો ગુરુનો સાક્ષાત સંબંધ થાય. આ આખા ગ્રંથમાં બ્રહ્મ શબ્દ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને માટે વાપર્યો છે. જે પૂર્ણ પુરુષોત્તમને ઓળખાવે ને મેળવે તે પણ પૂર્ણ પુરુષોત્તમ જ હોય, ગુણાતીત પુરુષોત્તમ જ છે. એટલે આ લેવાનું તાત્પર્ય એ છે કે અહીં કહ્યું છે સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા અને સર્વ દોષ નિવૃત્તિ. એટલે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે ત્યારથી એ બધા દોષોની નિવૃત્તિ થઈ છે. અને કૃષ્ણાશ્રય ગ્રંથનો ઉલ્લેખ આવ્યો છે તેમાં કહ્યું છે ને કે ઓ શ્રીનાથજી શરણસ્થ સમુદારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. તો તેનું વર્ણન કૃષ્ણાશ્રય સ્તોત્રમાં આવે છે. સર્વ સામર્થ્ય સહિત સર્વત્રે વા ખિલાર્થકૃત શરણસ્થ સમુદારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. એટલે સર્વ સામર્થ્ય સહિત અને સર્વ ઠેકાણે સર્વ અર્થને આપનાર અને શરણમાં રહેલાનો રૂઢી રીતે ઉદ્ધાર કરનાર શ્રી કૃષ્ણને હું વિજ્ઞપ્તિ કરું છું. જો કે ભક્તને પ્રભુ આશ્રય અને પ્રભુ સેવા સિવાય કંઈ જ ઈચ્છિત હોતું નથી. છતાં કોઈ અર્થમાં ઈચ્છા હોય તો પ્રભુ સર્વ સ્થળે અને સર્વ અર્થ આપવાને સર્વ સામર્થ્ય યુક્ત છે. જેથી પ્રભુના આશ્રિત જનો પ્રભુ સિવાય બીજાની પાસે યાચના કરતા જ નથી. જો પોતાનો સ્વામી સર્વ આપવાને અસમર્થ હોય અને બીજો વધારે સમર્થ માલુમ પડે તો જ સ્વાર્થી જનોનું મન પોતાના સ્વામી પર ન ચોંટતા બીજે યાચના કરવા ઈચ્છે. પણ શ્રી કૃષ્ણ તો સર્વ રીતે સમર્થ છે. એટલું જ નહીં પણ બીજામાં જે કઈ સામર્થ્ય છે તે શ્રી કૃષ્ણનું જ આપેલું છે ને તે શ્રી કૃષ્ણની ઈચ્છા હોય ત્યાં સુધી જ બીજાને આપેલું સામર્થ્ય રહે છે. વળી બીજાને આપેલ સામર્થ્યનું જોર તેના પર ચાલતું નથી. તો એવા સર્વ સામર્થ્ય યુક્ત પ્રભુને છોડીને બીજે ભટકનાર મંદભાગી સમજવું. આ કૃષ્ણાશ્રય સ્તોત્રને જે કૃષ્ણના સાનિધ્યમાં અથવા પોતાના ગુરુ સન્મુખ સમીપમાં ભણે તેને કૃષ્ણનો આશ્રય થાય એ પ્રમાણે શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહ્યું છે. આ કૃષ્ણાશ્રય સ્તોત્રનો શ્રી કૃષ્ણની સમીપ અથવા શ્રી કૃષ્ણ નિમિત્ત પાઠ કરે તેને કૃષ્ણાશ્રય થાય. એમ શ્રી વલ્લભાચાર્યજીનું વચન છે તે ઉપર પાકો વિશ્વાસ રાખવો. નલ, કુબેર અને મણિગ્રીવને નારદજીએ શાપ આપ્યા વિના પછી પણ બંનેની દીનતાથી પ્રસન્ન થઈ દેવતાના 100 વર્ષ પછી શ્રી કૃષ્ણનું સમીપપણું થશે અને તમારો ઉદ્ધાર થશે એમ નારદજીએ વચન આપેલું હતું. એ વચન પ્રભુએ સિદ્ધ કર્યું હતું. તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રીમદ આચાર્યજી શ્રી મહાપ્રભુજીનું ભક્ત પ્રત્યેનું વચન આપી સિદ્ધ કરશે જ
એમ પાક્કો ભરોસો રાખી નિયમસર સમજણ સહિત પાઠ કરવો, જેથી શ્રી કૃષ્ણનો આશ્રય સિદ્ધ થશે, તેમાં સંશય નથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હજી અહીં યમનાષ્ટક સ્તોત્રની પણ વાત આવી છે, તો યમનાષ્ટકનો પણ સારાંશ લઈ લઈએ. પ્રિય વૈષ્ણવો, શ્રી યમનાષ્ટક સ્તોત્રમાં શ્રી યમુનાજીના 3 વિશેષણ આપ્યા છે. શ્રી યમુનાજીના 3 વિશેષણ સમજાવ્યા છે. એમના 3 સ્વરૂપ છે: આધિભૌતિક જલ રૂપે, આધ્યાત્મિક મહાત્મ્ય રૂપે અને આધિદૈવિક ચિત્રજીમાં કમલની માલા લઈને બિરાજે છે તે સ્વરૂપ, ગોલોકધામની લીલાનું સ્વરૂપ. વર્ણન આવે છે: સકલ અલૌકિક સિદ્ધિઓના કારણરૂપ મુરારીના ચરણ કમલની અમંદ જલસમૂહથી વધારે ઘણીરજ જેમાં છે એવા પ્રભુનું સ્મરણ થાય એવી શોભાને ધારણ કરનાર હોવાથી તટમાં રહેનાર નવીન વનમાના પ્રકટ સુગંધયુક્ત હર્ષરૂપી ફળ સહિત જલ વડે દીનતા ભાવવાળા અને માન ભાવવાળા ભક્તોએ સારી રીતે પૂજા કરાયેલા એવા શ્રી યમુનાજીને હું હર્ષથી નમન કરું છું. સૂર્યમંડળમાં જે નારાયણ સ્વરૂપ છે તેના આનંદાત્મક હૃદયથી દ્રવીભૂત રસાત્મક પ્રકટ થયેલા શ્રી યમુનાજી તે સૂર્યમંડળથી કલિંદગીરી ઉપર પડવાથી તીવ્રપુરથી ઉજ્જવળ દેખાતા, વિલાસ ગતિરૂપ સુશોભિત અને પ્રકટ ગંડ શૈલો વડે ઊંચા દેખાતા. વિલાસ ગતિ ઊંચે નીચે પર્વતમાં ચડવું ઉતરવું એ રૂપી વિલાસ ગતિ વડે સુશોભિત, પ્રકટ એટલે સ્પષ્ટ દેખાતા. ફેંકાતા પાષણથી ઊંચા દેખાતા. શબ્દ સહિત પ્રવાહની ગતિથી દરિયાના મોજાની પેઠે ચડતા ઉતરતા વિવિધ વિકારવાળા ઉત્તમ દોલોમાં જાણે સારી રીતે આરોહણ કરાયેલા હોય નહીં, શું એવા બિરાજમાન. મુકુંદ એટલે મોક્ષદાતા શ્રી કૃષ્ણની પ્રીતિ ભક્ત પ્રત્યે વધારનારા તથા ભક્તની પ્રીતિ મુકુંદમાં વધારનારા. પદ્મના ભાઈ સૂર્ય તેમના સુતા શ્રી યમુનાજી સર્વથી શ્રેષ્ઠતાથી બિરાજે છે. શ્રી યમુનાજી પૃથ્વી પર પધાર્યા પછીના 5 વિશેષણ આપ્યા છે. ભુવમ ભુવન પાવની એટલે જગતમાં સ્વજનને પાવન કરનારા. ભુવમ અધિગતામ એટલે પૃથ્વી પર પધારેલા. પ્રિયાભિહિ ઇવ અનેક સ્વનેહિ શુક મયુર હંસાદિભિ સેવિતા એટલે પ્રિય શ્રી ગોપીજનોએ શ્રી યમુનાજીનું સેવન કરેલ છે. તેની પેઠે અનેક સ્વર વડે શુક, મયુર અને હંસો વડે સેવાયેલા. તરંગરૂપી શ્રી હસ્તમાં પહેરેલ કંકણ, મધ્યના જણાતા મોતીરૂપી વેણુયુક્ત નિતંબ રૂપી તટવાળા સુંદરી. શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા વહાલા શ્રી યમુનાજીને નમન હો. અનંત ગુણોથી શોભાયમાન શિવ બ્રહ્માદિ દેવ વડે સ્તુતિ કરાયેલા, ગાઢ મેઘના સરખી કાંતિવાળા, ધ્રુવ અને પરાશર ને સદા ઈચ્છિત ફળ આપનારા. વિશુદ્ધ મથુરાજી જેમના તટ ઉપર આવેલા છે એવા સકલ ગોપ અને ગોપીથી વિટરાયેલા. કૃપા જલધિ જે શ્રી કૃષ્ણ એમનો આશ્રય કરીને રહેલા શ્રી યમુનાજીને મારા નમન હો. જેની સાથે સમાગમ થવાથી શ્રી ઠાકોરજીના ચરણ કમળમાંથી પ્રકટ થયેલા ગંગાજી મુરારીના પ્રિય ભાવવાળા થયા અને જે પોતાની સેવા કરનારને સકળ સિદ્ધિ આપનારા થયા. તે શ્રી યમુનાજીની સાથે બરાબરી કોણ પામે? જો બરાબરી પામે તો સપત્ની શ્રી લક્ષ્મીજી કંઈક પામે. થોડાપણો બતાવનાર અવ્યય એટલે ઈવ. હરિને પ્રિય ભક્તોના ક્લેશને ખંડન કરનારા શ્રી યમુનાજી મારા મનમાં હંમેશા બિરાજો. હે શ્રી યમુનાજી, તમને સદા નમન હો. આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે. આપના જળપાનથી યમ સંબંધી દુઃખ ક્યારેય પણ થતું નથી. યમ પણ ભાણે જ દુષ્ટ છતાં પણ તેને અરે શું મારે છે ખરા? ના મારે. જે પ્રમાણે ગોપીજનો આપના સેવનથી હરિને પ્રિય થયા છે તે પ્રમાણે
આપના સેવનથી જીવ હરીને પ્રિય થયા છે. હે મુકુંદ પ્રિય, આપની સમીપમાં મારા શરીરનું નવાપણું હો, એટલે સેવા ઉપયોગી નવીન દેહ થાવ, એટલાથી મુરારીમાં પ્રીતિ થવી અતિ દુર્લભ નથી. એ પ્રમાણે આપનું મારા પ્રત્યે લાલન હો. શ્રી ગંગાજી પણ કેવળ આપના સંગમથી પૃથ્વીમાં વખણાયેલા છે, પણ આપના વિના એકલાને વખાણેલા નથી. તેમાં પણ પુષ્ટિ માર્ગમાં રહેલા જીવોએ તો આપના વિના એકલા શ્રી ગંગાજીને ક્યારેય પણ વખાણેલા નથી. હે શ્રી લક્ષ્મીજીના શોક્ય, હે પ્રિયે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કોણ કરે છે? કોણ કરી શકે છે? કોઈ કરી શકતું નથી. શ્રી લક્ષ્મીજી અને શ્રી યમુનાજીની સેવા કરવાના ફળની સરખામણી કરાય છે કે શ્રી લક્ષ્મીજી પ્રભુની સાથે સેવન વડે મોક્ષ પર્યંત સુખ થાય છે, પરંતુ આપની સેવાથી સર્વ શ્રી અંગથી ઉત્પન્ન થયેલા, સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા જે શ્રમજલના બિંદુઓ તે સાથે સમાગમ થાય છે. કારણ કે શ્રી લક્ષ્મીજીને તો પોતાના પતિનો પૂર્ણ ભાવ છે, અને શ્રી યમુનાજી તમોને પતિ ભાવ એટલે માલિકના સુખનો જ નિર્વિકાર નિર્ગુણાત્મક ભાવ છે. આ આપની કથા અધિક છે. આપના આ અષ્ટકનો જે પાઠ કરે છે તેના બધા પાપોનો નાશ થાય છે, મુકુંદમાં પ્રીતિ થાય છે. તે પ્રીતિ વડે સકલ અલૌકિક સિદ્ધિ થાય છે. મુરારી સારી રીતે પ્રસન્ન થાય છે, અને છેવટ સ્વભાવનો વિજય થાય છે. એ અનુક્રમે શ્રી પ્રભુમાં પ્રેમ રૂપી ફળ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી હરિના વાલા શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે. પ્રિય વૈષ્ણવો, અહીં સમજવાનું છે કે કૃષ્ણાશ્રયમાં પણ સર્વ દોષ નિવૃત્તિની વાત આવી, અને પ્રભુ પ્રાપ્તિની વાત આવી, અને યમનાષ્ટકમાં પણ સર્વ દોષ નિવૃત્તિની વાત આવી. આમ પ્રભુ રૂપ બદલી બદલીને ભક્તોના મનોરથ પૂર્ણ કરવા પધારે છે. બસ આપણે એમના સ્વરૂપને સમજવાનું છે. અને હવે અહીં વાત આવી છે સિદ્ધાંત રહસ્યની, જે આપણે લીધું ક્ષણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. એ તો લીધું સહજાદેશ કાલોત્થા, તે સિદ્ધાંત રહસ્યનું શ્લોક હતો. શ્રીનાથજી સિદ્ધાંત રહસ્ય એટલે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષાઃ પંચવિધઃ સ્મૃતઃ સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતઃ સંયોગજાઃ સ્પર્શજાશ્ચ ન મંતવ્યાઃ કથંચન અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માદ્વર્જનમાચરે નિવેદિભિ સમર્પ્યેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ ન મતમ દેવદેવસ્ય સામી ભુક્તમ સમર્પણમ તસ્માદાદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મતા તતઃ ગંગાત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત તદ્વદત્રાપી જૈવહિ. સારાંશ સમજીએ તો બ્રહ્મ સંબંધ લીધાથી પ્રથમના તમામ જાતના દોષોની નિવૃત્તિ થઈ જાય છે. બ્રહ્મ સંબંધ થયા પછી શ્રી ઠાકોરજીની સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સંબંધ થયા પછી સેવામાં ચિત્ત ન પરોવાય ત્યાં સુધી ચિત્તમાં રહેલી અવિદ્યા ખસતી નથી, જેથી પોતાનું શ્રેય થવામાં વિલંબ થાય છે. માટે સેવામાં ચિત્ત પરોવવું, અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો, એટલે પ્રભુને અંગીકાર કરાવ્યા વિનાની કોઈ ચીજનો ઉપભોગ કરવો નહીં. અર્ધભુક્ત આપણે અથવા કોઈએ ભોગવેલી ધરાવવી નહીં. નિવેદન, દાન અને સમર્પણનો ભેદ યાદ રાખવો. આ ભક્તિ માર્ગમાં સેવકોને સ્વામી પ્રત્યે જે ધર્મ છે તેને અવલંબીને પ્રભુ સેવામાં તમામ કાર્યો કરવા. પોતાના દેહાદિના સુખની અપેક્ષા રાખવી નહીં, સ્વામીના જ સુખની અપેક્ષા રાખવી. સ્વામીની સેવા કરતા દોષ ન થવા કાળજી રાખવી, પરંતુ કોઈ દોષ થઈ જાય તો ફરી તેમ ન બને તે માટે કાળજી રાખવી, કારણ કે એ તો ભક્તિ માર્ગમાં બહુ બાધક છે.
અને તે કોઈ પણ પ્રસંગે ન કરવા માટે નવરત્ન અને અંતઃકરણ પ્રબોધ નામે 2 ગ્રંથ કરી શ્રી મહાપ્રભુજી વારંવાર બોધ આપે છે. તે 2 ગ્રંથોનું વર્ણન હવે પછીના ગ્રંથોમાં આવે છે. એટલે નવરત્ન અને અંતઃકરણ પ્રબોધ. હવે અહીં મધુરાષ્ટકની વાત કરી છે. હવે અહીં ઉલ્લેખ કર્યો છે કે અપરસમાં જ આ સ્તોત્રનો પાઠ કરવો અને રાજભોગના સમય વગર ઉચ્ચારણ કરવું એ ભક્તિ માર્ગની માધુર્યતાનું ઉલ્લંઘન છે. એટલે આ મેં પહેલી વાર વાંચ્યું છે. એટલે આપણે કંઈ પણ આ કરવું હોય તો ગુરુદેવની આજ્ઞા લેવી. બાકી મને આ વિશે વધુ કંઈ ખ્યાલ નથી. શ્રીનાથજી. એટલે પ્રિય વૈષ્ણવો, અહીં સમજવાનું છે કે આપણે ગોકુલની બેઠકનું ચરિત્રમાં સિદ્ધાંત રહસ્ય, મધુરાષ્ટક, યમનાષ્ટક, શ્રીનાથજી, આ 3 તો સ્તોત્ર આવ્યા અને કૃષ્ણાશ્રય, ટોટલ 4 સ્તોત્ર નું આપણે સાથે ભાવ દર્શન કર્યું. હવે આપણે જ્યારે આ બેઠક ચરિત્રનું વાંચન, મનન, ચિંતન કરતા હોઈએ છીએ ત્યારે આટલો બધો ખ્યાલ હોય છે, હોતો પણ હશે એવું નથી. આ તો હું આપને વાત કરું છું કે આ રીતે મનન ચિંતન કરીએ તો વધુ સુંદર રીતે સમજી શકાય. એટલે આપણે કેન્દ્રમાં તો બેઠક ચરિત્ર લીધું, સાથે સાથે ભાગવતજીની સંગતિ પણ આવી, સ્તોત્ર પાઠ પણ આવ્યા અને કીર્તન સંગતિ પણ આવી. તો કેવો અનેરો આનંદ આવે. એટલે શ્રી વલ્લભના નામનો મહિમા તો અપરંપાર છે. એટલે જ કહેવાય છે શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. શ્રી વલ્લભ વર કો છાંડી કે और देव को ध्याय, ता मुख पन्हैया कोटिए जब लग कोटी जाय. श्री वल्लभ विठ्ठल रूप को करी सके विचार, गूढ़ भाव यह स्वामिनी प्रकट कृष्ण अवतार. એટલે શ્રી વલ્લભના સ્વરૂપને આપણે અલગ અલગ પ્રકારે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ સર્વોત્તમ સ્તોત્રનું રસપાન કરવાનું કહ્યું છે ને. શું કહ્યું છે? કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, પ્રશંસા કરી શકે કોણ કવિ એસો, શ્રીમુખ કરત બખાન, અતિશય કરુણા કરિયા કલી में, दियो देवी जीवन को दान, एक एक अक्षर है अधरामृत, गुप्त रहस्य गुणगान, अर्ध निमेष विलंब न करिए, रैन दिवस आठो याम, रसिक प्रीतम जाके रंग रंग्यो, सो है भक्त निधान. કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. એટલે આપણે આ રીતે આત્મચિંતનની યાત્રામાં પ્રથમ બેઠકજીનું ચરિત્ર સમજ્યા. હવે આત્મચિંતન કરવું છે તો આપણે શું વિચારી શકીએ કે દોષોની નિવૃત્તિ, તેમાં પણ પ્રભુની કૃપા, ગુરુ કૃપા કાર્ય કરે છે. અને ગોકુલ એટલે શું? ક્યારેય પ્રભુ ગોકુલ છોડીને ગયા નથી. તો ગો કહેતા આપણી બધી ઇન્દ્રિયો અને કુલ કહેતા સમૂહ. એટલે જ્યારે આપણી બધી ઇન્દ્રિયો નો સમૂહ પ્રભુગામી બને ને, ત્યારે આપણું હૃદય, આપણી આત્મા ગોકુલ બને. તો આપણું ચિત્ત પ્રભુના ચરણારવિંદમાં ચોંટાડી દઈએ, સતત એમના લીલાઓનું અનુસંધાન કર્યા કરીએ. ચેતસ્તત પ્રવણમ સેવા, તેને હંમેશા યાદ રાખીએ. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. પ્રિય વૈષ્ણવો, આપ પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આ ગોકુલ બેઠક ચરિત્ર શ્રવણ કરીને આપને શો અનુભવ થયો, આપે આત્મચિંતનમાં શું સમજ્યું. હવે આપ આત્મચિંતન આપનું કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો કે જેના કારણે બીજા વૈષ્ણવોને પણ તે ઉપયોગી થાય અને કંઈક નવી પ્રેરણા મળે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.